ભૂતપૂર્વ સૈનિકોએ પોતાના 14 જેટલા પડતર પ્રશ્નોને લઈ અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને વિવિધ 14 જેટલા પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ સંગઠને મુખ્યમંત્રીની સંબોધિત રજૂઆત કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ આંદોલન કરશે. ભૂતપૂર્વ સૈનિકોએ જણાવ્યું હતું કે તેમણે આ જ મુદ્દે 2022માં પણ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી, પરંતુ આજ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. પરિણામે તેઓને ફરી એકવાર જિલ્લા કક્ષાએ રજૂઆત કરવા માટે ફરજ પડી છે. તો ભરતી પ્રક્રિયા ભૂતપૂર્વ સૈનિકો માટે સરકારી નોકરીઓમાં 10% અનામત હોવા છતાં આ પ્રક્રિયામાં તેનો યોગ્ય અમલ થતો નથી. સૈનિકોએ ઉદાહરણ આપતા કહ્યું કે 1200 જગ્યાઓ સામે માત્ર 27 લોકોની જ ભરતી કરવામાં આવી છે, જે અન્યાય થઈ રહ્યો છે. હથિયાર લાયસન્સ નિવૃત્તિ સૈનિકોના હથિયાર લાયસન્સને રિન્યૂ કરવાની પ્રક્રિયા ખૂબ જ લાંબી અને જટિલ છે. ભૂતપૂર્વ સૈનિકોએ આ પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવા માટે માંગણી કરી છે. આ સિવાય ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોને લગતા આરોગ્ય સુવિધાઓ, જમીન ફાળવણી અને અન્ય કલ્યાણકારી યોજનાઓ સંબંધિત પ્રશ્નોનો પણ સમાવેશ થાય છે. તો માજી સૈનિક સેવા ફાઉન્ડેશન સભ્ય અને માજી સૈનિક પુરુષોત્તમભાઈએ જણાવ્યું હતું કે સરકારની જવાબદારી છે કે અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવે. જો આગામી સમયમાં અમારી રજૂઆતને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો અમે રાજ્યભરમાં આંદોલન કરીશું. जय हिंद, जय भारत। मेरा नाम मुकेश पाटिल, सूरत माजी सैनिक संगठन प्रमुख। हम कलेक्टर ऑफिस में हमारा 14 मुद्दे हैं, उसका निराकरण नहीं हो रहा है, उसकी वजह से हम आवेदन पत्र देने के लिए आए हुए। 14 मुद्दे में जो हमारे को 10% अनामत मिलना चाहिए वो अभी तक नहीं मिल पा रहा है। कल का LRD का रिजल्ट जो आया उसके अंदर 1200 फौजी लिया होना चाहिए, उसके अंदर ओनली फॉर 27 को लिया गया है। ऐसे हमारा एक हथियार का मुद्दा है। हम आर्मी से रिटायर होने के बाद हमारे को जो लाइसेंस मिलता है उसको अप्रूवल नहीं हो पा रहा है, और जो लाइसेंस है उसको रिन्यू नहीं हो पा रहा है। उसके अलावा हमारा गवर्नमेंट में जो जॉब मिली हुई है उनको पेमेंट का जो आर्मी से रिटायर होने के बाद वो पेमेंट मिलनी चाहिए, गुजरात गवर्नमेंट के अंदर वो पेमेंट नहीं मिल पा रही है, उसको कॉन्ट्रैक्ट बेस जैसे पेमेंट दे रहे हैं। उसके अलावा हमारा जमीन का प्रश्न है। ऑलरेडी हमारा गांधीनगर के अंदर आंदोलन चल रहा है, वो आंदोलन के हिसाब से हमारे को ये मुद्दा हम मिलना चाहिए, नहीं मिलेगा तो हम उग्र आंदोलन करेंगे।